વલ્લભના વાલા વૈષ્ણવો, જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગઈકાલના સત્સંગમાં આપણે શ્રવણ કર્યું કે શ્રી મહાપ્રભુજીએ ત્રીજી પૃથ્વી પરિક્રમા પૂર્ણ કરી અડેલમાં સ્થિર વાસ કર્યો છે. એ ઉપરાંત ગઈકાલે આપણે ગોધરાનું શ્રી મહાપ્રભુજીનું બેઠક ચરિત્ર પણ શ્રવણ કર્યું. હવે આપણે સૌંદર્ય પદ્મનું ગાન કરીશું. સૌંદર્યમનિજ હૃદગતં પ્રકટિતં સ્ત્રીગૂઢભાવાત્મકં પુરૂપં ચ પુનસ્તદંતર્ગતં પ્રાવિવિશત स्वप्रिये संश्लिष्टावुभयोर्बभौ रसमय कृष्णो हि तत्साक्षिकम् रूपं तत्त्रितयात्मकं परमभि ध्येयं सदा वल्लभं ध्येयं सदा वल्लभं. વૈષ્ણવો, આજે સત્સંગમાં કાશીમાં મુકુંદાસ કાયસ્થ શરણે આવે છે તથા આગ્રાના ગૌઘાટ પર સુરદાસજી શ્રી મહાપ્રભુજીના શરણે આવે છે. તે પ્રસંગોનું રસપાન આપણે કરીશું અને ત્યાર પછી પત્રાવલમ ગ્રંથ વિશે વાત કરીશું. પરંતુ આપણે પહેલાં એક કીર્તન શ્રવણ કરીએ. એના શબ્દો છે: શ્રી વલ્લભ તન મન ધન, શ્રી વલ્લભ સર્વસ્વ. હવે આપણે આ કીર્તન શ્રવણ કર્યા પછી મુકુંદાસ કાયસ્થ અને સુરદાસજીનું ચરિત્ર લઈશું. તો સુરદાસના ચરિત્રમાં તો સુરદાસજીએ મહાપ્રભુજીના અનેક કીર્તનો શ્રવણ કરાવ્યા છે ઠાકોરજી સમક્ષ પણ આપણે આજે બે કીર્તનોમાંથી ગાન લઈશું. એક તો ચક્કીરી ચલિચરણ સરોવર, એ કીર્તન કુંજમાં 705 નંબર છે, 705. અને એ સિવાય બીજું એક કીર્તન પણ લઈશું. કીર્તન તો વધારે આવશે પણ ગાન બેનું થશે. અને બીજું કીર્તનનું ગાન થશે શોભિત કર નવનીત લીએ, અને એનું કીર્તન કુંજમાં 912 નંબર છે, 12 લીલાની અંદર. તો આપણે પહેલાં શ્રી વલ્લભ તન મન ધન, શ્રી વલ્લભ સર્વસ્વ, એ કીર્તન શ્રવણ કરીએ. શ્રી વલ્લભ તન મન ધન, શ્રી વલ્લભ સર્વસ્વ, શ્રી વલ્લભ તન મન ધન, શ્રી વલ્લભ સર્વસ્વ. મેં પાયે શ્રી વલ્લભ પ્રભુ, ચિંતામણી મેરે. श्री वल्लभ है सुख निधान, प्राण जीवन के रे. श्री वल्लभ सर्वस्व, श्री वल्लभ मोहि इष्ट देव, सदा सेवु श्री वल्लभ चरणों. चरण कमल श्री वल्लभ जू के रे. श्री वल्लभ सर्वस्व, चित स्वामी गिरिधर वर, तैसे ही श्री
विठ्ठलेश श्रीवल्लभारी बलजल जाऊ वीर बेरे श्रीवल्लभ सर्वस्व श्रीवल्लभ तन मन धन श्रीवल्लभ सर्वस्व श्रीवल्लभ सर्वस्व। વૈષ્ણવ આ કીર્તન આપે બિલાવલ રાગમાં શ્રવણ કર્યું છે. ચિત્ત સ્વામી આપણને સમજાવે છે કે શ્રી વલ્લભ તન મન ધન શ્રી વલ્લભ સર્વસ્વ. એટલે પુષ્ટિ ભગવદીઓ માટે ભક્તો માટે શ્રી વલ્લભ સર્વસ્વ છે. તન મન ધન બધું જે કંઈ ગણો એ શ્રી વલ્લભ વલ્લભ ને વલ્લભ જ છે. મેં પાએ શ્રી વલ્લભ પ્રભુ ચિંતામણી મેળે. હવે અહીંયા ચિત્તસ્વામી ને શ્રી વલ્લભ પ્રભુની પ્રાપ્તિ જે થઈ છે તો એ કહે છે એ જ મારું ચિંતામણી છે. ચિંતામણી એ શબ્દનો અર્થ તો તમને ખબર છે. તમે ચિંતન કરો એ વસ્તુ સાકાર થઈને તમારી પાસે હાજર થઈ જાય એ મણીને ચિંતામણી કહેવાય. આ 3 શબ્દો ઘણી વખત સમજાવું છું કે કલ્પવૃક્ષ, કામધેનુ અને ચિંતામણી. કલ્પવૃક્ષ એ વૃક્ષનું નામ છે પણ એ કલ્પવૃક્ષ સ્વર્ગમાં દેવો પાસે છે એટલે એના કારણે દેવોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય. કલ્પના કરો સાકાર કરી આપે એનું નામ કલ્પવૃક્ષ. કામધેનુ કામના કરો કામનાઓ પૂર્ણ કરી આપે એનું નામ કામધેનુ. આપણે જમદગ્નિ ઋષિ પાસે કામધેનુ ગાય હતી એના કારણે સહસ્ત્રાર્જુનના હજારો સૈનિકોને એને દિવ્ય પ્રસાદી આપી હતી બધાને અને એના કારણે ખૂબ ક્લેશ ઉત્પન્ન થયો. એ બધી વાત પછી 9મા સ્કંદમાં આવશે ત્યારે જોઈશું. તો એ કામધેનુ ગાય હતી. અને અહીંયા મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્રનામમાં પણ પુરુષોત્તમ સહસ્ત્રનામ માટે ચિંતામણી શબ્દનો પ્રયોગ કરેલો છે. હરિયાવેશ ચિત્તેન સેવાગત સાગરાત સમુદ્રતાની નામાણી ચિંતામણી નિવાણી. એટલે મહાપ્રભુજીએ પણ કીધું છે કે પુરુષોત્તમ સહસ્ત્રમાં એક નામ છે એ ચિંતામણી સમાન છે. તો અહીંયા તો મહાપ્રભુજીનું સ્વરૂપ જ ચિત્તસ્વામીને ચિંતામણી જેવું દેખાય છે. શ્રી વલ્લભે સુખ નિધાન પ્રાણ જીવન કેરે. સુખનો ભંડાર છે શ્રી વલ્લભ. તો અમારા પ્રાણથી પણ પ્યારા પ્રાણ જીવન એટલે પ્રાણથી પણ પ્યારા અમારા શ્રી વલ્લભ છે. કે શ્રી વલ્લભ મય ઈષ્ટદેવ. અરે મારા તો સર્વસ્વ છે એટલે મારા ઈષ્ટદેવ પણ શ્રી વલ્લભ જ છે. સદા સેવું શ્રી વલ્લભ ચરણો. અને હું તો મારા ઈષ્ટદેવ છે એટલે હું તો સદાય શ્રી વલ્લભના ચરણારવિંદની સેવા કરું છું. કે છે ચરણ કમલ શ્રી વલ્લભ ઝૂકે ચેરે. અને હું તો શ્રી વલ્લભના ચરણ કમલનો ચેરી એટલે દાસ છું, ચેલો છું, દાસ છું. ચિત્તસ્વામી ગિરિધર વર ત્યસે શ્રી વિઠ્ઠલ શ્રી વલ્લભ બલ જલે. હવે એ કહે છે કે ચિત્તસ્વામી કહે છે જેવી રીતે અમારા ગિરધર ધરણ છે, ગિરધર ધરણ એવા જ શ્રી વિઠ્ઠલ, એવા જ શ્રી વલ્લભ કહે છે એના પર હું વારી જઉં છું. કે છે જાઉં બેરે બેરે અને એના પર હું વારી જઉં છું, વારંવાર વારી જઉં છું. કે છે ટૂંકમાં અહીંયા ચિત્તસ્વામીનો ભાવ જે છે એક જ છે કે શ્રી વલ્લભ જ અમારું સર્વસ્વ છે. અને શ્રી વલ્લભ વિના પુષ્ટિ માર્ગમાં આ બધાને સમજાવ્યું છે અનેક વાર. પુષ્ટિ માર્ગમાં શ્રી વલ્લભની કૃપા વિના, શ્રી વલ્લભના ચરણ શરણ વિના ઉદ્ધારનું કોઈ સ્થાન નથી. હવે આપણે વૈષ્ણવો ગઈકાલે સમજાવ્યું એ પ્રમાણે કાશીમાં મહાપ્રભુજીને શરણે મુકુંદાસ કાયસ્થ આવ્યા હતા. આપણે જોઈએ કે કેવી રીતે શરણે આવે છે. આ મુકુંદાસ અને દિનકરદાસ બંને સગા ભાઈઓ
માળવા પ્રદેશમાં એક કાયસના ગીર જન્મ્યાના. એ જમાનામાં એમના પિતા ઉજ્જૈનમાં હાકીમની પાસે નોકરી કરતા હતા, પરંતુ એમના પિતાને એક દિવસ હાકીમ સાથે બોલાચાલી થઈ, એટલે એમના જે પિતા હતા એ ઉજ્જૈનની ચાકરી છોડી અને માળવા પોતાના ઘેર આવી ગયા. પણ શું થયું એ ખ્યાલ ન આવ્યો અને થોડા દિવસમાં જ એમના પિતાશ્રીનો દેહ છૂટી ગયો. હવે આ બંને છોકરાઓ 10-12 વર્ષના થયા. ઘરમાં દ્રવ્યોનો ઘણો સંકોચ હતો, તેથી ઘેર બંને જણા નીકળી ગયા છોકરાઓ અને કાશી ગયા. અને કાશીમાં એમને ખૂબ દ્રવ્ય કમાયા. પછી બંને જણા પાછા ઘેર આવવા નીકળ્યા. તો કાશીથી બહાર નીકળીને થોડેક એકાદ કોષ ગયા હશે તો એક સર્પ નીકળ્યો અને મુકુંદાસને ડંખ મારીને ધરમાં પીસી ગયો. મુકુંદાસને સર્પનું ઝેર ચડે છે. દિનકરદાસ મુકુંદાસને ઉઠાવીને કાશીમાં લાવે છે. ઝેર ઉતારનારાઓનો સંપર્ક કર્યો છે, ખૂબ પ્રયત્ન કર્યા, પણ ઝેર ઉતર્યું નહીં. દિનકરદાસ તો પોખ મૂકીને રડવા લાગે છે. હવે એ સમય દરમિયાન શ્રી આચાર્યજી મહાપ્રભુજી કાશીમાં શ્રી પુરુષોત્તમદાસ શેઠના ઘેર બિરાજતા હતા અને કૃષ્ણદાસ કોઈ કાર્ય માટે બજારમાં આવેલા હતા. તે વખતે કૃષ્ણદાસના કાને આ દિનકરદાસનો વિલાપ સાંભળ્યો. ભગવાનનું હૃદય તો હંમેશા કોમળ હોય, તેથી પૂછ્યું કૃષ્ણદાસ મેઘને કે ભાઈ આવું દુઃખ કેમ તમે કરો છો, શા માટે રડો છો? કે તો દિનકરદાસે કહ્યું કે શું કરીએ, પહેલાં દ્રવ્યનું દુઃખ હતું, તેથી ઘેરથી નીકળે અહીંયા આવ્યા, દ્રવ્ય કમાયા. ઘેર જતા હતા ત્યાં મારા ભાઈને સાંપે ડંખ માર્યું. ખૂબ પ્રયત્ન કર્યા છતાં પણ ઝેર ઉતરતું નથી. હવે અમે કાશીમાં ગંગાજીમાં ડૂબી મરીશું કે છે, ઘેર જે શું કરીએ કે. ત્યારે કૃષ્ણદાસની દયા આવી ગઈ. દેવી જીવ જાણ્યા. ત્યાં આચાર્યજીનું ચરણામૃત એમની પાસે હતું. તે મુકુંદાસની તાત્કાલિક પાણીમાં ધોળીને પીવડાવી દીધું. તેથી તત્કાળ ઝેર તો ઉતરી ગયું. મુકુંદાસ આળસ મરડીને બેઠીને ઊભા થયા. ચરણામૃતથી બુદ્ધિ નિર્મળ થઈ ગઈ. મુકુંદાસે કૃષ્ણદાસને ભગવત સ્મરણ કરી દંડવત કર્યા. પૂછ્યું કે શ્રી આચાર્યજી ક્યાં? આ ચરણામૃત પેટમાં ગયું ને એટલે એમના આચાર્યશ્રીનો પ્રભાવ જે એ છે એ ખ્યાલ આવી જ ગયો, એટલે કે આચાર્યજી ક્યાં બિરાજે છે? ત્યારે કૃષ્ણદાસે કહ્યું કે તમે એમને દંડવત કેમ કર્યા? મુકુંદાસે કહ્યું કે તમારા હૃદયમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી બિરાજે છે અને મારા પર કૃપા કરી છે, એટલે હું દંડવત કરું છું. અમે તો સંસાર સમુદ્રમાં પડેલા જીવો કે છે, અમે આચાર્યજીને શું જાણી શકીએ કે છે? તમને પણ અમે કેવી રીતે જાણીએ તમારા જ્યાં ભગવતીને કે છે? પણ તમે કૃપા કરીને જે ચરણામૃતનું પાન કરાવ્યું છે એના કારણે અમને હવે બધો ખ્યાલ આવી ગયો છે. કૃષ્ણદાસે કહ્યું કે આ ચરણામૃતની વાત તમે આચાર્યશ્રીને કહેશો નહીં તો મારા પર ખીજાશે. વળી ગામમાં પણ તમે કોઈ આ બધી વાત ના કરશો નહીં તો બધા આવી અને પોતપોતાના રોજના રડવું શરૂ કરશે કે છે, અને અમારે અહીંયા કાશીમાં રહેવાનું અઘરું પડશે કે છે. પછી મુકુંદાસે કૃષ્ણદાસને પૂછ્યું શ્રી આચાર્યજી ક્યાં બિરાજે છે? ત્યારે કૃષ્ણદાસે કહ્યું કે શ્રી આચાર્યજી હાલમાં તો શ્રી પુરુષોત્તમદાસના ઘેર બિરાજે છે. આમ ભાઈ કૃષ્ણદાસ તો કાર્ય માટે ગયા. પછી મુકુંદાસે કહ્યું કે ભાઈ શ્રી આચાર્યજીના શરણે ચલો. ત્યારે દિનકરદાસે કહ્યું કે શ્રી આચાર્યજી કોણ છે? ત્યારે મુકુંદાસે કહ્યું કે સાક્ષાત ભગવાન છે. મને એમનું ચરણામૃત વળવાથી બધું જ્ઞાન થઈ ગયું છે. તમે પણ જ્યારે દર્શન કરી ચરણામૃત લેશો ત્યારે શ્રી આચાર્યજીના સ્વરૂપને જાણશો. તેથી જટ ચાલો, ઢીલ કરશો નહીં. પછી બંને ભાઈઓએ આવી શ્રી આચાર્યજીને દંડવત કરી વિનંતી કરી, મહારાજ અમે તો મહા અપરાધી છીએ, સંસારના દુઃખ સુખમાં પડ્યા છીએ, માટે અમારો ઉદ્ધાર કરો. શ્રી આચાર્યજીએ કહ્યું ભાઈ તમે તો બંને કાયસ્થ છો, તેથી આ પુષ્ટિ માર્ગ કેમ સુધાશે? મુકુંદાસે કહ્યું કે મહારાજ આપની કૃપાથી બધું સહજાશે. આપની કૃપા શુદ્ર ચાંદાલ પર હોય તો એનાથી પણ બધું સદાય. આપની કૃપા મોટા પંડિત બ્રાહ્મણ પર ન હોય તો એનાથી ન સદાય કે છે. તેથી આપ અમને કૃપા કરી શરણે લો. તે શરણના પ્રતાપથી અમારું કલ્યાણ થશે. ત્યાં શ્રી આચાર્યજીએ પ્રસન્ન થઈને કહ્યું કે અમે જાણ્યું છે આ કૃષ્ણદાસ મેઘનનું કાર્ય છે. પછી દિનકરદાસ મુકુંદાસને નવડાવીને નામ નિવેદન કરાવ્યું. તે કેટલાક દિવસ ત્યાં શ્રી આચાર્યજી પાસે રહીને માર્ગની રીત શીખ્યા. પછી વિનંતી કરી કે મહારાજ આજ્ઞા હોય તો ઘેર જઈએ,
અમારું હવે શું કર્તવ્ય છે? ત્યાંથી આચાર્ય બ્રહ્મ સંબંધની પત્રી લખીને હસ્તાક્ષર આપ્યા. કહ્યું કે આમની સેવા કરજો, જે કંઈ કાનપાન કરો તે અમને ભોગ ધરી લેજો. પછી બંને ભાઈ વિદાય થઈને માળવાનો પોતાને ઘેર આવે છે. સ્ત્રીજનને રસોઈ કરી ભોગ ધરી અલગ ધરી દે, કેમ કે દૈવી નથી. શ્રી આચાર્ય સેવક થવાનું મન નથી. શ્રી મુકુંદાસને શ્રી આચાર્યજીનું અનાવત મળ્યું, તેથી સઘળા શાસ્ત્ર વેદ પુરાણ બધું કંઠસ્થ થઈ ગયું. હવે આ મુકુંદાસમાં શું થયું કે કવિત્વ શક્તિ પણ મહાપ્રભુજીની કૃપાથી આવી ગઈ. તો શ્રી આચાર્યજીના, શ્રી ગુસાઈજીના, શ્રી ઠાકોરજીના એ બધાના એમને સુંદર સુંદર પદોની રચના કરી. મુકુંદાસે એક મુકુંદ સાકર નામનો ગ્રંથ પણ લખેલો છે. એમાં શ્રીમદ ભાગવતના 12 સ્કંદનો અર્થ કરેલો છે કે છે. પછી મુકુંદાસ એક સમય ઉજ્જૈનના કારકુન થઈને ઉજ્જૈનમાં રહેવા માટે ગયા. તો ઉજ્જૈનના બધા પંડિતોને ખબર પડી ગઈ કે અહીંયા પંડિત, બ્રાહ્મણ પંડિત બધા આવ્યા છે અહીંયા કે છે. તો કહે છે ભાઈ અમને અમારું ભાગવત તમે સાંભળો. તો મુકુંદાસે કહ્યું મારી પાસે ટાઈમ નથી, સમય મળશે ત્યારે સાંભળીશું. હવે છેલ્લે વાત એવી આવે છે એની અંદર કે દિવસો દરમિયાન ઉજ્જૈનમાં સૂર્યગ્રહણ આવ્યું. મુકુંદાસ નદીમાં નાહીને નદીમાં ઊભા ભગવાન નામ લેતા હતા. તે વખતે પેલા પંડિતે આવીને કહ્યું કે તમે દર વખતે એમ કહો છો કે તમારું ભાગવત તમે મારું ભાગવત સંભળાવો, તો તમારું ભાગવત હવે સંભળાવો કે છે. ત્યારે મુકુંદાસ એક શ્લોક શ્રી ભાગવતનો કહીને એનો અર્થ કરવા લાગ્યા. આખો દિવસ આખી રાત વહી ગઈ, સવાર પડી ગઈ. ગામના લોકો નદીએ નાહવા આવ્યા ત્યારે પેલા પંડિતે કહ્યું કે ભાઈ બીજો દિવસ થઈ ગયો, હવે તો આ શ્લોકનો અર્થ પૂરો કરો. તો મુકુંદાસે કહ્યું કે આ શ્લોકનો ભાવ 6 મહિના સુધી ચાલશે કે છે. વિચાર કરો કે મહાપ્રભુજીની કૃપા કેવી ઉતરી. તેમનામાં કવિતા શક્તિ આવી એટલું જ નહીં, પણ એક શ્લોકનો અર્થ, ભાગવતના એક શ્લોકનો અર્થ એ 6 મહિના સુધી કરી શકે એમ છે. એટલે પંડિત તો થાકી ગયા, હરી ગયા કે આની આગળ આપણું ભાગવત ના ચાલે કે છે. એટલે કીધું ભાઈ તમારામાં તો ઈશ્વરનું લીધેલું સામર્થ્ય છે, જીવ શું જાણે, અમે તો જીવ છીએ, આપણી પાસે તો ઈશ્વરી શક્તિ છે કે છે. મુકુંદાસે કહ્યું તાને અમારું ભાગવત આવું છે, કંઈ જાણતા હો તો તમે પણ અમને સંભળાવો. પેલા પંડિતો હાર માણીને ઘરે જતા રહ્યા. તો કહેવાનો મતલબ એવો છે આ કથામાં કે મુકુંદાસને મહાપ્રભુજીનું જે ચરણામૃત પ્રાપ્ત થયું એનાથી બધા શાસ્ત્રો, કારણ કે મહાપ્રભુજી તો વાક્પતિ, બધા શાસ્ત્રો, સુબોધનીજી બધું જ એમનામાં કંઠસ્થ થઈ ગયું. અને કંઠસ્થ એટલું જ નહીં, દરેકે દરેક વસ્તુ એમને સમજવામાં આવી પણ ગઈ. એવું નથી ખાલી કંઠસ્થ થવું એક વસ્તુ છે અને સમજવું એ બીજી વસ્તુ છે. તો એવા દિનકરદાસનો પ્રસંગ, મુકુંદાસ શરણે આવે છે એનો પ્રસંગ આપણે શ્રવણ કરીએ. હવે મહાપ્રભુજી અડેલમાં રહેતા હતા તો પણ વારંવાર વ્રજમંડળમાં કે નાની મોટી યાત્રાઓ તો ચાલતી હતી. 3 પૃથ્વી પરિક્રમાની વાત આપણે પૂરી થઈ ગઈ, પણ નાની મોટી યાત્રાઓ તો મહાપ્રભુજી હજુ પણ કરતા હતા. હવે મહાપ્રભુજી એક વખતે મહાપ્રભુજી 3 પૃથ્વી પરિક્રમા કરી, 3 વખત વ્રજમંડળમાં પધાર્યા છે, શ્રીનાથજી બાબાના પાઠે બેસાડેલા છે, એ બધી વાતો થઈ ગઈ છે. અત્યાર સુધી કીર્તન સેવા મહાપ્રભુજીએ કુંભદાસને આપી છે, સાથે સાથે કૃષ્ણાસ અધિકારીને અધિકાર આપ્યો છે અને કીર્તન સેવા પણ સોંપી છે. અને અત્યાર સુધી મહાપ્રભુજીના શરણે અષ્ટસખામાંથી ખાલી 2 સખા આવ્યા છે, કુંભદાસ અને કૃષ્ણાસ. પણ મહાપ્રભુજી 3 પરિક્રમા કર્યા પછી અડેલ સ્થિરવાસ કર્યો, ત્યાર પછી વ્રજમંડળમાં જતા હતા. તો આગ્રાની બાજુમાં જમુનાજીના કિનારે ગૌઘાટ આવેલું છે. તો મહાપ્રભુજી નાવના માર્ગે જમુનાજીમાંથી જતા હતા. ગૌઘાટ પર મહાપ્રભુજી 3 દિવસ રોકાયા હતા. તે વખતે જોગાનુજોગ સુરદાસજી, જે એ વખતે સુર સ્વામી હતા અને સંગીતના સમ્રાટ હતા, અને એમના પણ અનેક શિષ્યો હતા. તો કોઈક શિષ્યએ સુરદાસજીને ખબર કરી કે ભાઈ અખંડ ભૂમંડલાચાર્ય અને 10 દિશામાં જેને વિજય પ્રાપ્ત કર્યો છે, બધા પંડિતોની સભાનો અને બ્રહ્મવાદનું સ્થાપન કર્યું છે, એ જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી
અહીંયા ગૌઘાટ પર પધાર્યા છે કે છે. અને સમાચાર મળે કે સઘળા પંડિતોને જીતી માયાવાદનું ખંડન કર્યું છે અને સાકાર બ્રહ્મવાદનું સ્થાપન કર્યું છે. તો જ્યારે શિવ એટલે એમને સુરદાસજી નક્કી કર્યું કે હું એમને મળી આવું કે છે. એટલે પોતાના સેવકને મોકલ્યો અને કીધું કે જ્યારે મહાપ્રભુજી ફ્રી થયેલા હોય તે વખત તું મને ખબર કર કે છે. જ્યારે શ્રી વલ્લભાધીશ પ્રસાદી લઈ ગાદી તરીકે બિરાજતા હતા ત્યારે તે વખતે પછી પેલા શિષ્યજીને ખબર કરી કે અત્યારે એ ગાદી તરીકે બિરાજમાન થયા છે કે છે. તો એ વખતના સુર સ્વામી પોતાના સેવકો સહિત શ્રી વલ્લભાધીશના દર્શને આવ્યા. પહેલેથી જ શ્રી આચાર્યજીએ સુર સ્વામીની ખ્યાતિ સાંભળી હતી કે તેઓ સુંદર ગાન કરે છે. તેથી જેવા સુરદાસજી દંડવત કર્યા કે તરત જ મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે સુરદાસજી કંઈક પદ ગાન કરો. તો સુરદાસજીએ શરૂઆતમાં દીનતાના પદો ગાયા. કયા? હો હરિ સબ પતિતન કો નાયક, કો કરી શકે બરાબરી મેરી, ઇતની માनको લાયક. એટલે કે આખું પદ હું નથી કહેતો અત્યારે, પણ એ આખું પદ ગાયું. હે હરિ, હું તો પાપીઓનો પણ સરદાર છું કે છે. મારા પાપોની તુલનામાં તો કોઈ આવી શકે તેમ નથી. એમાં જો પુષ્ટિ માર્ગમાં પ્રવેશ કરવા માટે પાયામાં દીનતા શબ્દ જોઈએ છે. આ દીનતાના અહીંયા સુરદાસજીનો જો પ્રવેશ થઈ રહ્યો છે પુષ્ટિ માર્ગમાં, તમે જુઓ કેવી દીનતા બતાવી છે એમને. પછી તરત જ બીજું પદ ગાયું. પ્રભુ હો સબ પતિતન કો ટીકો, और पतित सब दोषचारी के હું તો જન્મત હીકો. એટલે કે છે કે હું તો બધા પાપીઓમાં પણ મોટો પાપી છું કે છે. બીજા પાપીઓ થોડાક દિવસથી હશે કે છે, પાપ કરતા 4 દિવસના, પણ કે છે હું તો જન્મથી જ પાપી માણસ છું કે છે. મેં તો જન્મથી જ એટલા બધા પાપો કરેલા છે. આ બધું મહાપ્રભુજીએ સાંભળ્યું. મહાપ્રભુજીએ કીધું, सूर हो के ऐसे को विज्ञात हो, कच्छ भगवत लीला सुनाओ. यशोदाजी कहूँ, नाथ मैं कहाँ जाऊँ, वल्लभ लीला भगवत लीला मैं जानू नहीं. आपकी कृपा हो तो भगवत लीला समझ में आवेगी. આથી શ્રી મહાપુરુષે સુરદાસજીને યમુનાજીમાં સ્નાન કર્યા બાદ આજ્ઞા કરી છે. સુરદાસજી શ્રી યમુનાજીમાં સ્નાન કરી આવ્યા. શ્રી મહાપુરુષે સુરદાસજીને નામ મંત્ર આપ્યું, પછી સમર્પણ કરાવ્યું. પછી શ્રીમદ ભાગવત દશમ સ્કંદની અનુક્રમણિકા તેમને શ્રવણ કરાવી છે. નિવેદન દીક્ષા પ્રાપ્ત કરતા સુરદાસજીને નવદા ભક્તિ સિદ્ધ થઈ ગઈ. દશમ સ્કંદ અનુક્રમણિકા શ્રવણ કરતા જ પ્રેમ લક્ષના ભક્તિયુક્ત સંપૂર્ણ ભગવદ લીલા સુરદાસજીના હૃદયમાં સ્ફુરિત થઈ. શ્રી આચાર્યજીએ તરત જ દશમ સ્કંદની શ્રી સુબોધિનીજીની મંગલાચરણની પ્રથમ કારિકા કહી. નમામિ હૃદય શેષે લીલા ક્ષીરાબ્દી સાયનમ, લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિમ. તો આ સુબોધિનીજીની મંગલાચરણની કારિકા મહાપ્રભુએ શ્રવણ કરાવીનો અર્થ શું થાય છે? લીલારૂપી ક્ષીર સમુદ્રમાં હૃદયરૂપી શેષ સૈયા પર શયન કરતા તથા હજારો લક્ષ્મીઓની લીલાઓથી સેવિત કલાનિધિ એવા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને હું નમન કરું છું. હવે આ મંગલાચરણની કારિકા શ્રવણ કરતા જ સુરદાસજીએ હૃદયમાં લીલા ભાવનું સ્ફુરન થયું અને એમણે તરત જ પદ ગાયું. ચકીરી ચાલ ચલી ચરણ સરોવર જहाँ નહીં પ્રેમ વિયોગ. ચકીરી ચલી ચરણ સરોવર, જहाँ નહીં પ્રેમ વિયોગ. ચકીરી ચલી ચરણ સરોવર, જहाँ નહીં પ્રેમ वियोग. जहाँ ब्रह्म निशा होती नहीं कबहू, सोई सायर सुख जोग.
પ્રેમ વિયોગ जहाँ सनक शिव हंस मीन मुनि नखर विप्रभा प्रकाश प्रफुल्लित कमल निमिष नहीं शशिधर गुंजत निगम सुवास जहाँ नहीं प्रेम वियोग जिहि सर सुभग मुक्ति मुक्ता फल सुकृत अमृत रस पीजे सो सर छाड़ी कुबुद्धि विहंगम इहार ही कहा कीजे जहाँ नहीं प्रेम वियोग तहाँ सहस्र लक्ष्मी सहित होती नित क्रीडा शोभित सूरज दास बन सुहात विषय रस छिल्लर वा समुद्र की आस जहाँ नहीं प्रेम वियोग चकेरी चली चरण सरोवर जहाँ नहीं प्रेम वियोग जहाँ नहीं प्रेम वियोग વૈષ્ણવ આ કીર્તન આપી ઈમન રાગમાં શ્રવણ કર્યું છે. કીર્તન કુંજમાં 705 નંબરનું આ કીર્તન છે. હવે આ કીર્તન ઉપદેશાત્મક છે, સમજવા માટેનું છે. મેં તમને ઘણી વખત સમજાવ્યું છે કે અષ્ટસખાની વાણીમાં 2 પ્રકારના પદો છે. કેટલાક પદો લીલાત્મક વર્ણનો સમજાવતા છે, કેટલાક પદો ઉપદેશાત્મક છે. એમાં ઉપદેશાત્મક છે, આપણને બધાને ઉપદેશ આપે છે. તો શું કહે છે કે ચકવી એક જાતનું પક્ષીનું નામ છે અને સુરદાસજી પોતાના મનને ચકવીની ઉપમા આપી અને કહે છે, એ મારા એ મનરૂપી ચકવી ચલી ચરણ સરોવર, ભગવાનના ચરણ કમળમાં જે સરોવર છે ત્યાં તું ચાલ કે છે. જ્યાં નહીં પ્રેમ વિયોગ, ત્યાં સંપૂર્ણપણે ભગવાનના ચરણારીનો પ્રેમનું જ પ્રાધાન્ય છે. તમને પછી એક વખત એ સમુદ્રમાં કૃષ્ણની પાસે પહોંચી ગયા પછી તમારો કોઈ દિવસ વિયોગ નથી. યદ ગત્વા અને નિવર્તન તે ધામ પરમમ. પણ એ ગીતાનું જે વાક્ય છે અને અહીંયા ફરક શું છે, તો અહીંયા તો ટોટલી પ્રેમની આ પુષ્ટિ માત્ર પ્રેમનો માર્ગ છે. એટલે ત્યાં આગળ તો જે તમે ભગવાનના ધામમાં જાઓ તો ભગવાનના ધામમાં બધી જગ્યાએ પ્રેમ નથી મળતો. જગાડે જે પુષ્ટિ ભક્તો છે એ પ્રેમથી પ્રભુની પ્રાપ્તિ કરે છે, માટે એ ગોલોકધામમાં જે પ્રેમનું સામ્રાજ્ય છે. પણ વૈકુંઠની અંદર ઐશ્વર્યનું સામ્રાજ્ય છે, ત્યાં પ્રેમનું સામ્રાજ્ય નથી. એટલે પ્રેમનો વિયોગ જો ભગવાનના ચરણ કમળમાં પહોંચી ગયા તો એ સરોવરમાં પ્રેમનો વિયોગ નથી. જ્યાં બ્રહ્મ નિશા હોતી નહીં કબ હો. બ્રહ્મ એટલે અજ્ઞાન, અજ્ઞાન નિશા એટલે રાત્રિ. અજ્ઞાન રૂપી રાત્રિ ક્યારે ત્યાં ગાળે ભગવાનના ધામમાં, ભગવાનના ચરણ કમળમાં અજ્ઞાનનું કોઈ સ્થાન જ નથી. જ્યાં સોઈ સાયર સુખ જોગ, અને એ જ ઉત્તમમાં ઉત્તમ તમારા સુખનું સાધન છે કે છે.
એનાથી વધારે સાધન સુખ તમે પ્રાપ્ત ભગવાનના ચરણ કમળમાં જે સુખ છે એનાથી વધારે સુખ તમને બીજે કોઈ જગ્યાએ મળવાનું નથી. હવે એ ચરણ સરોવરમાં કોણ કોણ પહોંચી ગયું છે? તો કે જ્યાં સનક શિવ હંસ મીન મુનિ. હવે સનકાદી ઋષિ મુનિઓ, શિવ એટલે શંકર ભગવાન હંસ રૂપે એ સરોવરની અંદર આનંદ લઈ રહ્યા છે. પછી મીન મુનિ, મીન એટલે માછલા. તો સરોવરમાં કોણ હોય? કોઈ હંસ હોય, કોઈ તો માછલા હોય. તો માછલા એ મુનિઓ છે, એ માછલા બનીને સરોવરનું પ્રેમનું પાન કરી રહ્યા છે. નખ રવિ પ્રભા પ્રકાશ. હવે ભગવાનના ચરણ કમળના જે સરોવર છે એમાં જે ભગવાનના ચરણ કમળના નખ છે એ નખની અંદર જે છે એ સૂર્યનો પ્રકાશ, એટલે કે ન તદ ભાસતે સૂર્યો ન શશાંકો ન પાવક. ભગવાનના ધામને સૂર્ય, ચંદ્ર, અગ્નિ પ્રકાશિત કરી શકતો નથી. તો ભગવાનના ચરણ કમળના નખમાંથી જ રવિ એટલે સૂર્યનો પ્રકાશ પથરાયેલો હોય છે કે છે. પ્રફુલ્લિત કમલ નિમિષ નહીં શશી ડર. હવે એ ચરણ કમળનું જે સરોવર છે એમાં જે કમળો ખીલેલા છે તો એ કમળોને ચંદ્રનો ડર નથી. કેમ કે ચંદ્ર હોય તો ક્યારે રાત્રે પડતા ચંદ્ર ખીલે, બરાબર છે, ચંદ્ર ઉગે. પણ ચંદ્ર ઉગે તો કમળો વિકસવાનું બંધ કરી દે, કમળ બીડાઈ જાય છે કે છે. પણ એ કમળ તો અહીંયા 24 કલાક પ્રફુલ્લિત રહે છે, કારણ કે ભગવાનના ચરણ કમળના સરોવરમાં ક્યારેય રાત્રિનો અવકાશ જ નથી, કારણ કે નખમાંથી જ બધા સૂર્યનો પ્રકાશ નીકળે છે ને. ગુંજત નિગમ સુવાસ. હવે જે સરોવર જે છે ત્યાં આગળ જે ભમરા ગુંજન કરી રહ્યા છે, કમળના ફૂલો છે ને એટલે ભમરા ગુંજન કરી રહ્યા છે. તો એક સુંદર સુવાસિત પુષ્પ એની જે ગંધ આવે છે એનાથી એ ભમરા કોણ છે? તો વેદોરૂપી ભમરા ત્યાં ગુંજન કરી રહ્યા છે. જી સર સુભગ મુક્તિ મુક્તા ફલ સુકૃત અમૃત રશ્મિજે. હવે એ સરોવરની અંદર મુક્તિ નામના મોતી પાકે છે, એટલે કે એ સરોવરમાં ગયેલા હોય ને બધા મુક્તિ મળી જાય. ધેટ મીન્સ કે પાછા આવવાનો. અહીંયા મુક્તિ અર્થ નહીં કરવાનો, આપણે અર્થ ભક્તિ કરવાનો છે, પણ એમને મુક્તિ લખ્યું છે. પણ આપણા પુષ્ટિ માર્ગીય ભક્તો માટે તો મુક્તિ અર્થ જ નથી રહેતો, પણ ભક્તિ છે. પણ ત્યાં જઈને ભક્તિ નામનું મોતી તમને પ્રાપ્ત થશે કે છે. સુકૃત અમરસ રસ પીજે. આમ તો જોવા જઈએ તો સુકૃતનો અર્થ થાય છે પુણ્ય. ભગવાનના ધામ પુણ્યથી ભગવત ધામની પ્રાપ્તિ ક્યારે થઈ શકે એમ નથી કે છે. એટલે અહીંયા જે શું છે કે અહીંયા પણ આપણે સુકૃતનો અર્થ કરવાનો, ભક્તિ કરવાનો છે. તો ભક્તિરૂપી અમૃતનો રસ ત્યાં તમે સદંતર પીધા કરશો. અહીંયા ભૂલોકમાંથી પૃથ્વી પરથી ભક્તિ કરી છે તો જ ચરણ સરોવરની પ્રાપ્તિ થાય છે. અને ત્યાં ગયા પછી બી નિરંતર ભક્તિ ચાલુ જ રાખવાની છે, કારણ કે વૈષ્ણવનું જીવન જ ભક્તિ છે, વૈષ્ણવનું જીવન જ સેવા છે. એ સિવાય અહીં હોય કે ત્યાં હોઈએ, ભગવાનની સેવા કે ભગવાનની ભક્તિ વિનાનું જીવન જ નિરર્થક છે. સોસર છાડી કુબુદ્ધિ વ્યંગમ યા રહી કહા કીજે. તો હવે સુરદાસજી પોતાના મનને સમજાવે છે, એવો સુંદર સરોવરને છોડી અને એ મારી કુબુદ્ધિ રૂપી પક્ષી, વ્યંગમ એટલે પક્ષી અને કુબુદ્ધિ રૂપી પક્ષી તું અહીંયા રહીને શું કરીશ? આ ભૂતોળમાં તો બધી જગ્યાએ લોચા જ છે. અહીંયા રહીને કશો શું ભગવાનના ધામનું જે સુખ છે, આનંદ છે એ અહીંયા નહીં મળે. એ અમને બીજું પદ આવશે ને એમાં વાત પછી સરસ સમજાય છે સુરદાસજી. તહાસી શસ્ત્ર સહિત નિત કિરીટ શોભિત સૂરજદાસ. હવે અહીંયા એમ કહેવામાં આવે છે કે લક્ષ્મી સહસ્ત્ર લીલા બી આપણે સુધી પહેલાં જોયું ને, તો એ જ વાત અહીંયા પછી સુરદાસજીએ પદમાં પણ લઈ લીધી છે કે હજારો લક્ષ્મીઓ ત્યાં નિત્ય લીલા ચાલી રહી છે કે છે, અને એ શોભાયમાન છે કે છે. હજારો લક્ષ્મીઓ ભગવાનની નિત્ય લીલાથી શોભાયમાન છે કે છે. અબન સુહાય વિષય છિલ્લર વા સમુદ્ર યાર.
સુરદાસજી પોતાના મનને સમજાવે છે કે આ દુનિયામાં જે આપણે સુખ માણીને બેઠા છીએ, ભટક્યા કરીએ છીએ, એ તો બધું છીછરું વિષય રસ છે. શું કરવા તમે એવામાં ફસાયેલા છો? અબને સુહાય. હવે મને એ વિષય રૂપી રસ, છીછરો રસ છે, એ મને ગમતો ને ખબર પડી ગઈ છે કે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ તો ચરણ સરોવરનો પ્રેમ છે કે છે. વા સમુદ્ર કી આશા. હવે તો મને એ ચરણ સરોવર રૂપી સમુદ્ર જે છે, ભગવાનનો ચરણોમાં જે પ્રેમ છે, એની જે આશા લઈને બેઠો છું. આ છિલ્લર વિષય સમુદ્રને મારે, વિષયરૂપી રસને મારે ત્યાગવો છે કે છે. તો આવું એક સુંદર પદ સુરદાસજીએ મહાપ્રભુજીને શ્રવણ કરાવ્યું છે. પછી આ પદ સુરદાસજી મહાપ્રભુજીની કારિકા અનુસાર બનાવ્યું. ત્યાં સંપૂર્ણ સુબોધની જે સુરદાસજીને સ્ફુરી છે. આથી શ્રી મહાપ્રભુજી સુરદાસને આજ્ઞા કરી, હવે તમે નંદાલયની લીલાનું ગાન કરો. ત્યાં સુરદાસજીએ સર્વપ્રથમ નંદ મહોત્સવની લીલાનું ગાન કર્યું. અને જે પદ આપણા પુષ્ટિમાં બહુ જાણીતું છે, બ્રજ ભયો મહરી કે પૂત જબય બાત સુની સુની આનંદે સબ લોગ ગોકુલ ગણિત ગુણ. પુષ્ટિ માર્ગના વૈષ્ણવ ભાગ્ય જેવો કોઈ વૈષ્ણવ હશે જે આ પદથી અજાણ હશે. પર્ટિક્યુલરલી નંદ મહોત્સવના દિવસોમાં, જન્માષ્ટમીની વધાઈમાં આ પદ રોજ ગવાતું હોય છે. આ બહુ મોટી વધાઈ છે. 15 ટૂંકનું પદ છે અને ભાગવતના દશમ સ્કંદના 5મા અધ્યાયમાં બેઠું એના 18 શ્લોકો છે. બેઠા એ 18 શ્લોકોનું ટ્રાન્સલેશન કરો તો સુરદાસજીએ 15 પદોમાં એનું વર્ણન કરેલું છે. એ નંદ મહોત્સવનું વર્ણન છે, આ બી નંદ મહોત્સવનું વર્ણન છે. પણ આમાં શું થયું કે આ નંદરાયજીના ઘરનું વર્ણન કર્યું ત્યાં સુધી તો મહાપ્રભુજીએ લીલા સાંભળી. અને પછી જેવું સુરદાસજીએ ગોપીજનોના ઘરનું વર્ણન કરવા ગયા તો આચાર્યજીએ અટકાવી દીધા અને સ્વમુક્તિ સુરદાસજીને કહ્યું તો બતા દિન તે વે લોગ બતા દિન તે વે લોગ સુખ સંપત્તિ ન તજે સુની સુર સબન કી યહ ગતિ જે હરિ ચરણ ભજે. છેલ્લી ટૂંક મહાપ્રભુજી ગાય છે, સુરદાસજીના નામે જ ગાય છે. અને કહ્યું છે, તે દિવસથી બ્રજવાસીઓ સુખ સંપત્તિનો ત્યાગ કર્યો નથી. જયતિ તે અધિકમ જન્મના વ્રજ શ્રત ઇન્દિરા સસ્વત્રી. અહીંયા પ્રભુના પ્રાકટ્યથી બ્રજમાં કાયમ માટે લક્ષ્મીજી નિવાસ કરી રહ્યા છે. પછી શું ખોટ હોય? સુની સુરસ સબન કી હે ગતિ. એવું નથી ખાલી બ્રજવાસીઓને, બધાની આ જ ગતિ. કેમ? જો હરિ ચરણ ભજે. તો તમે હરિના ચરણનું રોજ ભજન કરતા હશો, સેવા કરતા હશો, તો બ્રજવાસીઓને જે રીતે સુખ સંપત્તિનો ત્યાગ કરવાનો અધ્યાયો, એવી રીતે શ્રી પુષ્ટિ ભક્તોને પણ સુખ સંપત્તિનો ત્યાગ કરવાનો નહીં આવે. આનંદ મહોત્સવનું કીર્તન પૂરું થયું પછી આચાર્ય શ્રી સુરદાસજીને શ્રી પુરુષોત્તમ સહસ્રનામ પણ શ્રવણ કરાવ્યું છે. ત્યારે શ્રી ભાગવતની લીલા સુરદાસજીના હૃદયમાં સ્ફુરી ગઈ. તેથી તેમણે પ્રથમ સ્કંદથી શરૂ કરી 12 સ્કંદ સુધીના કીર્તનો ગાયા. તેમાં અનેક દાન લીલા, માન લીલા તથા અન્ય પુષ્ટિ માર્ગીય લીલાઓનું ગાન કર્યું, જે લીલાઓ શ્રીમદ ભાગવતમાં પણ નથી. તો મેં ઘણી વખત સમજાવ્યું છે આ વસ્તુમાં કે વ્યાસ મહર્ષિની પણ એક લિમિટેશન્સ હતી. એમને જે દશમ સ્કંદમાં જે લીલાઓ ગાઈ છે એ આગળના વેળે ગણા એટલી ગાયેલી છે. સમાધિ ભાષામાં જે જોયું, સમાધિમાં જોયું એટલી જ લીલાઓ ગાય. વ્યાસજીને જે ભગવત આજ્ઞા થઈ એને સમાધિમાં જોયું એટલી લીલાઓ ગાઈ શક્યા છે. વધારે ભગવાન નથી, પણ એ બધી લીલાઓ જે રહી ગઈ છે એ બધી આપણા અસખાઓએ પ્રકટ કરી છે. અને મુશ્કેલી ત્યાં થઈ ગઈ છે, અસખાઓએ ગાયેલી છે એ જેટલી ગાઈ છે લીલા એ બધી પાછી અક્ષર મીન્સ કે આગળ પણ ઉતરાઈ નથી બધી. એટલે સુરદાસજીના 1.25 લાખ પદોની રચનાથી એમ કહે છે અત્યારે તો ખાલી 5500 પદ જ અવેલેબલ છે. એટલે બાકીની બધી લીલાઓ પાછી એ વખતે જે વૈષ્ણવો હતા એને એનો લાભ મળ્યો છે. બાકીની બધી લીલાઓ પાછી ફરીથી ગુપ્ત થઈ, મીન્સ કે લિપિબદ્ધ થઈ નથી. લિપિબદ્ધ કરી હશે, અત્યારે અવેલેબલ નથી એમ. હવે એવી રીતે અનેક પ્રકારના પદો એમને ગાયા છે.
પછી આચાર્ય શ્રી સુરદાસજીને લઈને શ્રીમદ ગોકુળ પધાર્યા. સુરદાસજીએ શ્રી ગોકુળને દંડવટ કર્યા. હવે તેમણે બાળ લીલાની સ્ફૂર્તિ થઈ. આ ગોકુળમાં તો ભગવાનની બાળ લીલાનું પ્રાધાન્ય છે અને ગોકુળમાં શ્રી નવનીત પ્રિયાજીની સેવા મહાપ્રભુજી કરતા હતા અને એની સન્મુખ પદ ગાવાનું ગાયું એટલે સુરદાસજીએ પહેલું પદ ગાયું છે, શોભિત કર નવ નીત લીએ. શોભિત કર નવ નીત લીએ, શોભિત કર નવ નીત લીએ, શોભિત કર નવ નીત લીએ, શોભિત કર નવ નીત લીએ. ગુટુરવન ચલત રેણુ તનુ માંડિત, મુખ દધિલેપ કિએ, શોભિત કર નવ નીત લીએ. ચારુ કપોલ લોલ લોચન છબી, ગોરોચન કો તિલક દિએ. લલટકણી માનો મત્ત મધુપ ગણ, માદક મધુર પિયે, શોભિત કર નવ નીત લીએ. કઠુલા કંઠ વજ્ર કે હરિનખ, રાજત હૈ સખી रुचिर हिए। धन्य सुर एको पलया सुख, कहा भयो सत कल्प जिए। शोभित कर नवनीत लिए, शोभित कर नवनीत लिए, शोभित कर नवनीत लिए। વૈષ્ણવ આ કીર્તન આપે બિલાવલ રાગમાં શ્રવણ કર્યું છે અને આ લીલાના દર્શન સુરદાસજીને થયા. આ બાળ લીલા છે તો એનું વર્ણન કર્યું છે અને હું તમને ઘણી વખત જણાવી ચૂક્યો છું કે ભગવાનની જે લીલાઓ છે અસખાઓના દર્શન કરીને ગાયેલી છે અને આપણા માટે મોટામાં મોટો ફાયદો એ છે કે એ લીલાઓને આપણે સતત વાગોળતા રહેવાની. તમે અનેક પદો આપણા પાસે તો એટલું બધું સમૃદ્ધ સાહિત્ય પુષ્ટિમાર્ગનું અસખાનું છે. એટલે ગઈકાલે સમજાવતું હતું ને કે ખોટો સમય આ માનવ જીવન થોડુંક છે અને ખોટો સમય બગાડવાનો નથી. કારણ કે છેલ્લા સમયમાં છેલ્લું વાક્ય લખ્યું છે, ધન્ય સુર એકો પલ યહ સુખ, કહા ભયો શતકલ્પ જી. છેલ્લી લીટીમાં સુરદાસજી શું કહે છે, આ બાળ લીલાનું સુખ એક પલનું પણ જો મને મળતું હોય તો મારા 100 કલ્પ સુધી જીવીને શું કામ છે કે આજે આપણે બધા મોટું આયુષ્યની આશા રાખી બેઠા. કોઈને મરવાનું ગમે નહીં, બધાને એમ થાય કે જેટલું જીવવા મળે એટલું વધારે સારું, બરાબર છે. પણ અહીંયા સુરદાસજી એવું નથી માગતા કે મને લાંબુ આયુષ્ય આપો. ભગવાનને કહે છે કે તું એક પલનું પણ સુખ, આવું સુખ આપ કે જ્યાં હું આ લીલાના દર્શન કરું, ભગવાનના છબીના દર્શન કરું, ભગવાનની શોભાના દર્શન કરું. તો કેવી દર્શન થયા છે? શોભિત કર નવનીત લીએ. કર એટલે હાથ, હાથમાં ભગવાન નવનીત પ્રિયાજીના હાથમાં માખણ છે. નવનીત એટલે માખણ અને એ સ્વરૂપના દર્શન કરતા કે બહુ સુંદર શોભાયમાન છે. ગુતુરુવન ચલત રેણુ તન મંડિત,
આમાં ભગવાનના હાથમાં માખણનો પિંડ છે. ભગવાન ઘૂંટણીએ ચાલી રહ્યા છે. હવે એ ચાલતી વખતે શું કે વ્રજરાજ છે એ એમના શરીર પર ચોટેલ તેનું મંડિત મંડિત એટલે શોભાઈ એટલે શોભી રહી છે. એમના વ્રજરાજ ભગવાનના શ્રી અંગ પર મંડિત એટલે કે શોભી રહી છે. મુખ દધી લેપકીએ પાછું હાથમાં નવણીત છે, માખણ છે અને દહીં મોઢામાં ચોપડેલું છે. ભગવાનનું સ્વરૂપ તમે જુઓ તો કેવું છે. વિષ્ણુ આપણે જ્યારે અહીંયા વર્ણન કરી રહ્યો છું ને તેવો ભાવ ક્રિએટ કરો કે આપણે પણ અહીંયા ઊભા છીએ, મહાપ્રભુજી ઠાકોરજીની સેવા કરી રહ્યા છીએ, સુરદાસજી કીર્તન સેવા કરી રહ્યા છીએ અને કીર્તન સુરદાસજીના કીર્તનમાં જે ભાવ પ્રદર્શિત થઈ રહ્યા છે એ આપણે બાજુમાં ઊભા ઊભા આપણે કીર્તનના માધ્યમથી અનુભવ કરી રહ્યા છીએ કે ઠાકોરજી આવી રીતે ઘૂંટું ચાલી રહ્યા છે. તો એનો આનંદ એમાં જ આવશે અને એમાં તમે ઓતપ્રોત થશો અને તો ભગવાનનો પ્રેમ જાગૃત થશે. મુખ્ય વસ્તુ તો આ જ છે પુષ્ટિ માર્ગમાં. ક્રિયાત્મક અને પ્રેમાત્મક બેમાં આસમાન જમીનનો ફરક છે. તમે જેટલા અંદર ઊંડા ઉતરશો ને એટલો ભગવાનની કૃપા ઉતરશે અને તમને પ્રેમનું દાન કરશે ભગવાન. તો આ લીલાનો અત્યારે જોઈ રહ્યા છો તમે. એમ માની લો કે આપણે જોઈ રહ્યા છીએ કે ઘૂંટુરૂવન ભગવાન ચાલી રહ્યા છે. ભગવાનના એક હાથમાં માખણનું પિંડ છે, ભગવાનના મોઢામાં દધી ચોપડેલું છે, ભગવાનના શ્રીઅંગ પર ગોરો વ્રજરાજ ચોપડાયેલી છે. પછી કહે છે ચારુ કપોલ લોલ લોચન છબી કહે છે. હવે કપોલ ભગવાનના જે ગાલ છે ને કપોલ છે એ બી બહુ સુંદર દર્શન આપી રહ્યા છે કે છે. લોલ લોચન લોચન એટલે કે નેત્રો પણ બહુ ભગવાનના ચંચલ છે કે છે. ચારે બાજુ ફેરવી રહ્યા છે ભગવાન નેત્રો. છબી એવી સુંદર દેખાઈ રહી છે કે છે. ગોરોચન કો તિલક જશોદા મૈયાએ એમના કપાળની અંદર ખુરરજનું તિલક ગોરોચનનું તિલક કરેલું છે કે છે. લરલટકની માણો મત્ત મધુપકન માદક મધુર પીએ. હવે ભગવાન જ્યારે ઘૂંટુરૂવન ચાલી રહ્યા છે ત્યારે એના શ્રીમુખ પર એમની વાંકડિયા વાળની લટો ઉડ કરી રહી છે. પણ ભગવાન ઉડાડી શકતા નથી. કેમ? એક હાથમાં માખણનું પિંડ છે, એક હાથે તો ઘૂંટુરૂવન ચાલી રહ્યા છે કે હવે એ જો ઉડાડવા જાય તો પછી એમનું ઘૂંટુરૂવન ચાલવાનું બંધ થઈ જાય. એટલે ભગવાન એવા એક વાળાની લટો ઉડી રહી છે બધી કે છે. એટલે સુરદાસજીને શું લાગ્યું કે જાણે કે મધુપગાર એટલે ભમરાઓ ભગવાનના મુખારવિંદનું મધુપાન કરી રહ્યા છે. માદક મધુર પીએ. ભગવાનનું મુખારવિંદ કેવું છે? મધુરાધિપતે રકિલમ મધુરમ. તો એ મધુરાધિપતેનું મધુર રસ છે એ પેલા ભમરાઓ ઉડાઉડ કરી રહ્યા છે. ખરેખર તો લટો ઉડાઉડ કરી રહી છે પણ સુરદાસજીને ભાવ એવો જાગ્યો છે કે ભમરાઓ ભગવાનના મધુર મુખારવિંદનું મધુર પાન કરી રહ્યા છે કે એટલે ઉડાઉડ કરી રહ્યા છે. કઠુલા કંઠ વજ્ર કે હરિનખ. ભગવાનના કંઠમાં કંઠેસરી પહેરેલી છે. પછી રાજત હે સખી રુચિ રહીએ. એમના ગળામાં જે હાર છે એની અંદર જશોદા મિયાએ વાઘ લખ લખાય જેથી લાલાને કોઈની બુરી નજર ના લાગે. રાતનો એટલો બધો સુંદર છે ને તો વારંવાર એને નજર ઉતારી પડે છે કે છે. તો એટલા માટે જશોદાજીએ એને વાઘનખ પહેરાય છે. હવે આવું સુંદર વર્ણન સુરદાસજી કરી રહ્યા છે. આ સ્વરૂપ ઘણી વખત કીધું છું ને કે અલગ અલગ લીલાઓના અલગ અલગ સ્વરૂપના દર્શન છે. કૃષ્ણ તો એક જ છે પણ તમે એના સ્વરૂપોના જુઓ. વર્ણન વ્યાસજીએ બી કરેલા છે અને આપણા અષ્ટખાઓએ પણ કરેલા છે. દરેક લીલામાં અલગ અલગ વસ્તુ એક જ છે છતાં વર્ણન અલગ અલગ છે. તો એ જ આનંદ છે. એનો લાભ લો તમે, આનંદ લો વારંવાર. મગજમાં એ જ ભરો બસ. ધન્ય સુર એકો પલ ય સુખ કહા ભયો સતકલ્પ છે. અરે સુરદાસજી કહે છે એક પલનું પણ જો આ એક ક્ષણનું પણ મને આ મળી ગયું કે છે, દર્શન મને કરવા મળે છે કે છે, તો પછી મારે 100 કલ્પ સુધી જીવીને શું કામ છે કે છે. ધન્ય થઈ ગયો. ધન્ય સુર
સુરદાસજી કહે હું ધન્ય થઈ ગયો છું કે એક પલનું સુખ મને મળ્યું ને તો પણ હું ધન્ય થઈ ગયો છું કે છે. આ રીતે આ બધા પદો બધા ખૂબ જ પદો પછી આવી રીતે બનાવીને સુરદાસજીએ બનાવ્યા નથી, પણ જે દર્શન થયા છે ભગવાનની જે આપ્યા છે પણ બધા પદો ગાયા છે શ્રી મહાપ્રભુજી બધા સાંભળીને અતિ પ્રસન્ન થયા. આ પછી આચાર્ય શ્રી સુરદાસજીને લઈને શ્રી ગિરિરાજજી પધાર્યા. હવે શ્રીનાથજીના દર્શન કરતા સુરદાસજીએ સૌ પ્રથમ પદ દીનતાનું ગાયું. હવે જુઓ, મૂળ સુરદાસજીનામાં દીનતા ભારોભાર છલોછલ ભરાયેલી છે. મહાપ્રભુજી સાથે પ્રથમ મુલાકાત થઈ ગૌઘાટ પર, તો પણ મોસમ કોણ કુટિલ લખેલ કામ એમ કરીને એવા બધા પદો ગાયા, દીનતાના પદો ગાયા. હવે શ્રીનાથજીની સમક્ષ પ્રથમવાર ગાવાનો વારો આવ્યો એમનો, તો પાછી જે મૂળ વાત હતી એ તો આવી જ ગઈ, દીનતા. એમને પ્રથમ પદ કયું ગાયું સુરદાસજીએ શ્રીનાથજીની સમક્ષ? અબ મેં નાચ્યો બહોત ગોપાલ. પ્રભુ આ સંસારમાં તે મને મોકલ્યો અને તારી માયા એ મને બહુ નચ્યું છે, બહુ નચ્યું છે. શું કહે છે? હવે અહીંયા બી છેલ્લી લીટી આપણે સમજવાની જરૂર છે, પછી તમને આખું પદ સમજાવું. सूरदास की सबे अविद्या दूरी કરો નંદલાલ. હવે આ પદની અંદર સુરદાસજી અવિદ્યાનું વર્ણન, મેં ઘણી વખત અવિદ્યાની વાતો કરેલી જ છે. અવિદ્યાના 5 પર્વ, વિદ્યાના 5 પર્વ, એવા અવિદ્યાના 5 પર્વ. એ અવિદ્યાના 5 પર્વ સુરદાસજી કહે છે મારામાં છે કે છે. તો એ અવિદ્યાનું વર્ણન અહીંયા આપણે આ સંસારમાં આપણે આવ્યા છીએ, તો આપણે બધાની આજે સુરદાસજી પોતાના માટે કહે છે એમ નહીં, એકચ્યુઅલી આપણા માટે કહે છે. સુરદાસજીમાં કોઈ અવિદ્યા નથી, સુરદાસજીમાં કોઈ જાતની દોષ નથી. એ તો દીનતા બતાવવા માટે બધા બોલી રહ્યા છે, પણ મૂળ વસ્તુ આ જીવો માટે બોલે છે. હવે મેં નાચ્યો બહોત ગોપાલ. હે પ્રભુ, હું આ સંસારમાં આવ્યો અને તારી માયાએ મને નચવ કર્યો છે. કામ ક્રોધ કો પહરી ચોલના કંઠ વિષય કી માલ. રૂપક છે એકચ્યુઅલી આખું. આપણે વસ્ત્રો પહેરીએ છીએ બધા, તો સુરદાસજી કહે છે કે કામ અને ક્રોધ રૂપી વસ્ત્રો મેં પહેરેલા છે, એટલે કામ અને ક્રોધનો હું શિકાર બની ગયો છું. કંઠ વિષય કી માલ, આપણે ગળામાં માળા પહેરીએ છીએ તો કે છે મેં વિષયોની તો માળા પહેરેલી છે. મહામોહ કે નુપુર બાંધેલા, આપણે પગમાં નુપુર બાંધવામાં આવતા હોય, ઘૂંઘરીઓ બાંધવામાં આવે, બરાબર છે, ઝાંઝરા બાંધવામાં આવે, તો કહે છે મહામોહના મેં નુપુર બાંધેલા છે કે છે. એટલે આ બધી અવિદ્યાઓ છે. મહામોહ કે નુપુર બાજે તો નિંદા શબ્દ રસાલ. હવે કોઈની નિંદા કરવાની આવે તો આપણા કાન સરવા થઈ જાય, આપણને આનંદ થઈ જાય. શબ્દો, એ નિંદાના શબ્દો આવે એકદમ રસાલ શબ્દો થઈ જાય, આપણને રસિક બની જઈએ આપણે એ વખતે. પછી શું કે છે? ભ્રમ ભાયો મન ભયો પખાવજે. હવે ભ્રમે મારા મનને ભ્રમિત કરી નાખ્યું છે અને મારું મન પખાવજ જેવું થઈ ગયું છે કે છે. ચરત અસંગત ચાલ, એટલે જે બેસુરો, જે પખાવજમાંથી સુરીલો અવાજ આવવો જોઈએ એની જગ્યાએ ભ્રમિત થઈ ગયું છે મારું મન. એટલે કે છે એમાં અસંગત ચાલ, એટલે બેસુરો અવાજ એમાંથી પખાવજમાંથી આવી રહ્યો છે કે છે. તૃષ્ણા નાદ કરતી ઘટ પીતર, મારા અંદર તૃષ્ણાનો અવાજ આવી રહ્યો છે, એટલે તૃષ્ણા જોર કરી રહી છે કે છે. નાના વિધિ રેતાલ, અને એ તૃષ્ણા કેવી છે? અંદરથી બહાર આવવા માટે બહાર આવવાનો પ્રયત્ન કરી રહી છે, એટલે અનેક પ્રકારના તાળ આપે, એટલે નાદ, તૃષ્ણાએ નાદ કરે છે, અવાજ કરે છે. અને એ અવાજ કેવો છે? અનેક પ્રકારના તાલ લઈને એ તૃષ્ણા. ટૂંકમાં કહેવાનો મતલબ એક જ વાત છે કે તૃષ્ણા ગમે તે સ્વરૂપે પ્રકટ થઈ રહેલી છે. માયા કો કટી ફેટા બાંધ્યો, આપણા કમરમાં ફેટો બાંધે, માથામાં ફેટો બાંધે, પણ અહીંયા કમરના ફેટાની વાત કરે છે કે માયારૂપી વસ્ત્રનો ફાંટો મેં બાંધેલો છે, એટલે માયાથી હું બંધાઈ ગયેલો છું એમ. લોભ તિલક દિયો ભાલ, આપણે કપાળમાં કંકુનું તિલક કરતા હોઈએ, કારણ કે મને તો લોભનું તિલક લાગી ગયેલું છે કે છે. એટલે કપાળની અંદર, એટલે કઈ છે, કપાળમાં લોભ ભરાઈ ગયો છે, એટલે જ્યાં ત્યાં મને લોભની જ મારું વૃત્તિ લોભ તરફની થઈ ગયેલી છે. કોટી કલા કચુક દીકરાઈ
જલ થલ સુધી નહીં કાલ. અને એવી રીતે કહે છે કે આ માયાએ એની કરોડો કરોડો કલાઓ મને હેરાન કરી નાખી શકે છે. અને જલનું, સ્થળનું, કોઈ સમયનું મને ભાન રહ્યું નહીં કહે છે. અને હું આમો નામો જ ફસાયેલો રહ્યો છું કે છે. એટલે સુરદાસજી છેલ્લે ભગવાનને વિનંતી કરે છે, સુરદાસ કી સબે અવિદ્યા દૂરી કરો નંદલાલ. એ નંદલાલ, હે કૃષ્ણ, આ સુરદાસની બધી અવિદ્યા તમે દૂર કરો. એક વસ્તુ તો નક્કી જ છે વૈષ્ણવો, ભગવાનની કૃપા નહીં થાય ત્યાં સુધી આ બધી વસ્તુઓ સમજણ પણ નહીં આવે અને આ બધી વસ્તુઓ ગમશે પણ નહીં. એટલે વૈષ્ણવોએ એક જ કાર્ય કરવાનું છે કે સુરદાસ કી સબે અવિદ્યા દૂરી કરો નંદલાલ. તો પ્રભુને આપણે પણ કહેવું જોઈએ, પ્રભુ અમારી પણ વિદ્યા, સુરદાસ પર તો કૃપા કરી છે, એ તો સમર્થ મહાપ્રભુજી પ્રગટ થયા હતા એ વખતે. અમારી પાસે તો અત્યારે મહાપ્રભુજીની કૃપા દ્રષ્ટિ તો છે જ, એટલે જ આ માર્ગમાં આવે છીએ. પણ અમારી પર પણ હવે કૃપા કરો ને અમારી અવિદ્યા દૂર કરો. તો આપણને કાલાવાલા કરવાના, કાલાવાલા હરીને વાલા કે છે ને. હું તો ઘણી વખત સમજાવું છું, આ માર્ગ કાકુલી દૂધનો માર્ગ છે. આ ગોપીજનોનો માર્ગ છે. ગોપીજનોએ ગોપી ગીતમાં કેટલી કાકલુદી કરી છે, કેટલી વિનંતી કરી. કનૈયો છે ને ભલે નિષ્ઠુર હશે પણ એને મનાવીએ છીએ તો માની જશે. નહીં માને એવું પણ નથી, પણ મનાવવું તો પડશે જ એને. જશોદાજીને આપણો આ જે માર્ગ છે ને એ વ્રજલીલા આધારિત માર્ગ છે. અને એ સમયે સમયે તમને હું સમજાવીશ કે વ્રજલીલામાં પ્રભુએ શું કર્યું છે. હમણાં જ એક પદ આવશે, ચલો એટલે એ પદના વધારે તમને હું સમજાવું છું. હવે આ સાંભળ્યું મહાપ્રભુજીએ, એટલે મહાપ્રભુજી સુધાર્યું, સુરદાસ તમારી તો કોઈ અવિદ્યા બાકી રહી નથી કે છે. તમે શું કરો આ વિદ્યાની ચિંતા કર્યા કરો છો કે છે. તમે ઠાકોરજીના સન્મુખ આવી ગયા છો, બ્રહ્મસંબંધ થઈ ગયેલું છે, આટલા સુંદર સુંદર દર્શન તમને થઈ રહ્યા છે, પછી એ વિદ્યાની વાત કેમ કરો છો કે છે. તમારી અવિદ્યા તો શ્રીનાથજી બાબાએ કૃપા કરીને પ્રથમ દૂર કરી દીધી છે. માટે હવે ભગવડ લીલા ગાઓ, આવી વાતો ના કરશો ઠાકોરજીની જોડે કે છે. ભગવાનને તો એનું લીલાનું ગાન જ પ્રિય છે કે છે. તેથી મહાત્મ્યપૂર્વક શ્રીનાથજીમાં સ્નેહ સંપાદન થાય એવા લીલાના પદ ગાઓ. અને પછી સુરદાસજીને મહાપ્રભુજીએ ટકોર કરી એટલે સુરદાસજીએ પછી ગોવર્ધનાજી સમક્ષ જે પ્રથમ લીલાનું પદ ગાયું એનું શબ્દો છે, કોણ સુકૃત ઇજ વ્રજવાસી કો. આ વ્રજવાસીઓ કયા એવા સુકૃત પુણ્ય કર્મ કરે છે કે સાક્ષાત જગતનો નાથ પૂર્ણ પુરુષોત્તમ એ આજે વ્રજમંડળમાં પધાર્યા છે. કૃષ્ણ ચરિત્ર અગાઢ છે, અદ્ભુત છે. સાહેબ એમાં ડૂબકીઓ માર્યા કરો. આપણા જે સત્સંગના માધ્યમથી જેટલું જેટલું આવે છે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. એ લીલાનું થોડુંક આપણે અત્યારે આપત તો લાંબુ છે પણ હું સમજાવી શકું, કારણ કે બહુ સુંદર બધું વાતો અંદર લખેલી છે, એટલે મારે તમને સમજાવવાની ઈચ્છા થઈ જાય છે. તો એમાં શું કહે છે કે હું પદ નથી કહેતો, કે પદ બી લાંબુ છે અને સમજાવવાનું સીધું સમજાવવાનું શરૂ કરું છું. અહીંયા તો શું છે પહેલાં કે કોણ સુકૃત એ વ્રજવાસીને કહો. આ વ્રજવાસીઓ તો તમે જાણો છો, કોઈ ભણ્યા તો છે નહીં કશું. અને એના પર જ કૃપા આટલી બધી થઈ ગઈ, ભગવાને કૃપા કરી. એ જગતનો નાથ આ વ્રજમંડળમાં પધારીને ઘેર ઘેર માખણ ચોરી કરે, બધાને સખાનું દાન કર્યું છે બધાને. એનો અર્થ એવો થયો છે, બ્રહ્માજી, શિવજી, શેષજી કહે છે કે આ વ્રજવાસીઓએ એવું તો કયું પુણ્ય કર્યું છે કે શ્રી હરિ તેમના માટે મનુષ્ય વિશે પધાર્યા છે. જે જ્યોતિરૂપ સંસારના આશ્રય, વિશ્વગુરુ સંસારના પિતાના સ્વામી છે, જે પ્રભુ યોગ, યજ્ઞ, તપ અને વ્રતથી પણ દુર્લભ છે, તે તો ગોકુળના રાજાના ઘરમાં રહે છે. જે પ્રભુ ઋષિ મુનિઓને પ્રાપ્ત થતા નથી, એ આજે આ વન વ્રજવાસીઓને પણ આરામથી પ્રાપ્ત થઈ ગયેલા છે કે છે. જેમના ઉદરમાં 3 લોક, જલ, સ્થળ, પંચ તત્વો બધું સમાયેલું છે, એ જ બાલક થઈ યશોદા મૈયાના ભવનમાં વ્રજના પલનામાં ઝૂલી રહ્યા છે. આ બધું પેલા પદમાં વર્ણન છે, હું સીધો ભાવ સમજાવી રહ્યો છું. જેમના એક એક રોમકૂપમાં અનંત કોટી બ્રહ્માંડો રહેલા છે, તેને તો યશોદાજી ઉમંગથી પોતાની બાહુમાં
ખોળામાં રમાડે છે. અને કરોડો સૂર્ય ચંદ્રની કલાના સમાન જેવા નેત્રો છે, જેનાથી ત્રણેય લોકના અંધકાર નષ્ટ થયા છે. તે જ નેત્રોમાં યશોદાજી કાજલ લગાવી રહી છે. અરે વાહ. જેમને 3 ડગલામાં પૃથ્વીને માપીને બલિરાજાને જડથી બાંધ્યો, તે જ પ્રભુ નંદ મહેલના આંગણામાં એક ઉમરો ઓળંગી શકતા નથી. સાંભળ્યું છે કે તેની પાસે સુધારસ છે, ચિંતામણી જેવી ગાયો છે પ્રભુની પાસે. તે તો ભક્તોના સુખદાતા અમૃત ત્યાગી જશોદાજીનું દૂધ પીએ છે. જેને અમૃત, જેની પાસે અમૃતના ભંડાર ભરેલા છે, તો પણ આજે બ્રજમાં આવીને જશોદાજીનું સ્તનપાન કરી રહ્યા છે. અને વેદાંત ઉપનિષદો કહે છે તેઓ તો સતરસ સામગ્રી પણ આરોગતા નથી. આખી દુનિયા પરના જે યજ્ઞો થાય છે, એ યજ્ઞના ભોગતા એ કૃષ્ણ છે. એ યજ્ઞના ભોગતાવાળો કૃષ્ણ આજે જશોદાજીનું સ્તનપાન કરવા માટે લાલાયિત રહે છે. અરે ગ્વાલ મંડલીમાં હસી હસી અને સખાઓના હાથની જૂઠણ કાઢી રહ્યો છે કૃષ્ણ તો કે છે. જે લક્ષ્મીપતિ વૈકુંઠના દાતા છે, બધાનું સુખ દુઃખ જેમના હાથમાં છે, તે તો ખભે કામડી અને હાથમાં લકુટી લઈને ખુલ્લા પગે વાંસળા ચાલી રહ્યો છે. અરે શું કૃષ્ણની વાતો છે, તમે જીવો તો ખરા. જે પ્રભુ કરતા હરતા દાતા કર્મફળ દાતા વિશ્વંભર છે, તેને તો માખણ ચોરીના કારણે નંદરાયણી બાંધી રહી છે. પૂતના, બકાસુર, સત્તાસુર, ગુનાવર્ત, ધેનુકાસુર, વૃષભાસુર, કંસ, કેસી જેવા પાપીઓને પોતાના ચરણોમાં જેને સ્થાન આપ્યું છે, એવા પતિતોના ઉદ્ધારક ભક્તવત્સલ શ્રી પ્રભુના માર્ગને રોકીને શ્રી હરિના બારને પતિત શિરોમણી સુદાજી શરણ માગી રહ્યા છે. તમે આવા રાક્ષસોનો ઉદ્ધાર કર્યો છે, તો પ્રભુ તમે અમારો પણ ઉદ્ધાર કરો છે. તો તમે તો પતિત પાવન છો. સુરદાસજીની પેલા પદમાં કહ્યું કે સુરદાસ કી સભ્ય વિદ્યા દૂરી કરો નંદલાલ, અને વિદ્યા દૂર થશે જ તો જ પ્રભુની પ્રાપ્તિ થવાની છે. તો વૈષ્ણવ કોણ સુકૃત ઇન્દ્રજવાસી કોઈ પદની અંદર ભગવાનનું મહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે. નહીં, જ્યાં સુધી મહાત્મ્ય નહીં થાય ત્યાં સુધી પ્રેમ નહીં થાય, અને પ્રેમ થશે તો જ પુષ્ટિ માર્ગનો ખરો આનંદ છે. વૈષ્ણવ, હવે આપણે આવતીકાલે પત્રાવલંબન ગ્રંથ પર વાત કરીશું. ત્યાં સુધીમાં જય શ્રી ગોખલેશ. 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 જય શ્રી ગોખલેશ પ્રીતિબેન.